એલી પગ બહુ દુખે છે. કેમ પગ દુખે છે? કોને ખબર આ પગ દુખવા માંડ્યો છે. હા ઓલી પાયલ ભાભી ની એક્ટિવા તમે હમણાં કિક મારતા હતા તો દુખે જ ને. તો બિચારી ક્યારની કિક મારતી તેની ગાડી ચાલુ નહોતી થતી તો શું કરવાનું? અહીંયા અમે ગમે એવું કરી અમારું કઈ નથી દેખાતું, બીજાનું દેખાય છે તમને. એ ક્યાં બીજા કોક છે હવે? આપડા શેરીમાં રહેશે પાયલ ભાભી તો પછી જવું પડે કે નહીં? અહીંયા અમે કામ કરતા હોય ત્યારે નથી દેખાતું કે આ બિચારી કામ કરે છે. લાય હું થોડું કરાવું ત્યાં તો ઓલી ને સહેજ એક્ટિવા બગડી તો તમે એને કિક મારવા વયા ગયા. કાલ એને ઘરવાળો નહોતો એનો તો તમે ભડ્યા દોડ્યા એ ગયા. જે હોય પણ એની ગાડી ચાલુ નહોતી થતી. હા ગાડી નહોતી ચાલુ થતી વાડા તો પગ દુખે. હા દુખે જ ને જાય એને કયો મને પગ દુખે છે. હવે દબાઈ દે. હું કામ દબાવું જાવ એને જ કયો, હું નહીં દબાવું. એટલે એવું કઈ ન હોય. હા હવે આપણે બાજુમાં રહેતા હોય તો આપણે એની મદદ કરવી પડે ને. મને ખબર છે તમારે કેમ મદદ કરવી હતી એની. એવું કઈ નથી. એવું જ છે, મને બધી ખબર પડે છે. હું કઈ ગાંડી નથી. હા બસ હવે રાયડું નાખમાં. એક્ટિવા ચાલુ કરવાની હું જરૂર હતી? એને ઘરવાળો નહોતો ચાલુ કરવા માટે? એને ન બોલાવે? એનો ઘરવાળો કામે ગયો તો. હા તો તમે જ નવરા બેઠા હતા અહીંયા. હશે હવે. હા હશે હવે વાડા ખબર હવે એને જાવું તો માર્કેટ. હા તો જાવ ને માર્કેટ થી લઈ આવાય ને એની માટે બધુંય સામાન લેવા જવો તો. એની ગાડી ચાલુ થઈ ગઈ, એનું કામ થઈ ગયું. હા તમારે એનું જોવાનું હતું. અહીંયા મેં 2 દિવસ પહેલા કીધું કરીએ જ છીએ, તારું કામ કરીએ જ છીએ. એવું અમારું કઈ તમને દેખાતું જ નથી કામ કરીએ. હા અમે હજી 2 દિવસ પહેલા તમને કીધું કે ચલો આપણે શાક માર્કેટ જઈએ. ના મારે કામ છે. ઓલી જરી કેવું કેક બંધ થઈ ગઈ. અરે એ બિચારીની ગાડી બંધ થઈ ગઈ હતી. હા બંધ થઈ ગઈ. અહીંયા અમે બિચારા નથી, એ બિચારી છે.